બનાસકાંઠા જિલ્લાના ડીસાના માલગઢ ગામના ખેડૂતે કરી અનોખી પહેલ। ખેતરોમાં ભરાતા વરસાદી પાણીનો સિંચાઈ તરીકે ઉપયોગ કરીને જળ સંચયની આગવી પહેલ કરી છે, જેના કારણે ખેતરમાં ભૂગર્ભ જળસ્તર 100 ફૂટ પર આવ્યું અને પાણીની અછત ધરાવતા વિસ્તારમાં ઘનશ્યામભાઈ માળીએ વરસાદી પાણીની મદદથી સિંચાઈ શરૂ કરી। ઘનશ્યામભાઈએ ખેતરમાં વરસાદી પાણીને એકત્રિત કરી બોરવેલમાં ઉતારવા માટેનો પ્લાન્ટ તૈયાર કર્યો છે, જેનાથી વધુ વરસાદને કારણે ખેતરોમાં ભરાતા પાણીના નિકાલ માટે ઢાળ તૈયાર કર્યો અને ખેતરમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા આવ્યા અને તેમના પ્લાન્ટના માધ્યમથી બોરવેલ રિચાર્જ થયા। બનાસકાંઠામાં વર્ષો જૂની ભૂગર્ભ જળની સમસ્યાનું નિરાકરણ કરવા માટે માલગઢના એક ખેડૂતે અનોખો પ્રયાસ કર્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે જે રીતે ચોમાસામાં વરસાદ વરસ્યો ત્યારબાદ જે ખેતરમાં ભરાતા પાણીને થકી હવે બોરવેલમાં રિચાર્જ કરવાનો અનોખો પ્રયોગ કર્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ 9 બાય 9ની આ કુંડી બનાવવામાં આવી છે, જેના થકી જે ખેતરમાંથી વહી જતું પાણી હવે બોરવેલમાં ઉતારવામાં આવે છે। મનરેગા અંતર્ગત આ જે કુંડી બનાવવામાં આવી છે અને જેનું પાણી છે તે ભૂગર્ભ જે પૂર્વ બોર છે ભૂગર્ભ જેના થકી આ પાણી હાલ ઉતારવામાં આવી રહ્યું છે। ખરેખર જે આ કામ છે તે સરાહનીય છે, કારણ કે વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા છે, જેને લઈને જ આ ખેડૂતે એક અનોખો પ્રયોગ કર્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ કુંડી બનાવવામાં આવી છે, જેના થકી અહીંથી જે વરસાદી પાણી છે જે ચોખ્ખું બોરવેલમાં ઉતરી શકે અને બોરવેલ જે જૂનો બોરવેલ છે તેમાં ફરી એકવાર જે પાણી છે તે ફરી એકવાર રિચાર્જ કરવાની જે અનોખી પહેલ છે તે આ ખેડૂતે કરી છે। બનાસકાંઠા જિલ્લાની જો વાત કરવામાં આવે તો વર્ષો જૂની આ જે સમસ્યા છે જેનું સમાધાન હાલ આ ખેડૂત થકી અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે અને હાલ આ રિચાર્જ કરી જે પાણી છે તે જૂના બોરવેલમાં ઉતારવામાં આવી રહ્યું છે। વસંતગર એબીપી અસ્મિતા, બનાસકાંઠા। આ મનરેગા અંતર્ગત યોજના છે સરકારી, જૂના ટ્યુબવેલ રિચાર્જ કરવાની। એ અમને થોડી પરવીનભાઈએ માહિતી આપી કે તમે આ રીતે સરકારી યોજનાનો લાભ લઈને કુંડી બનાવો તો તમને મોટો ફાયદો થશે, એટલે આપણે પછી આ યોજનાનો લાભ લઈને કુંડી બનાવી ચેમ્બર, એમાં કેપ્ચી ને ગેવલ ને એવું બધું નાખી 9 બાય 9ની કુંડી બનાવી 9 ફૂટ ઊંડી, એમાં ગેવલ કપચી ને રેત ને કોકરો ને બધું ભરીને ખેતરનો ઢાળ ફેરવીને 20 વીઘાનું પાણી મારે ખેતરમાં ભરાય છે। બહુ સરસ છે અને માલગઢની અંદરની બધી જગ્યા વરસાદના કારણે ખેડૂતોને બહુ નુકસાન થાય છે અને ખેતરની અંદર પાણી બહુ ભરાય છે, એની અંદર પાકનું પણ નુકસાન થાય છે અને જે ખેડૂતો ખેતરને ખાલી પડ્યા હોય ને એ વાવેતર કરવું હોય ને એ પણ થતું નથી। ડીસાના ધારાસભ્ય પરવીનભાઈએ આવી સિસ્ટમથી ખેડૂતોને કહેવામાં માગે છે તમારા ખેતરની અંદર પાણી ભરાય છે એ પાણીને તમે ભૂગર્ભમાં મૂકો એટલે તમારું જમીનનું તળ ઊંચું આવી જાય। વર્ષોથી અમારા ખેતરની અંદર આ પાણીની સમસ્યા રહે જ છે।